Multi cloud. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચલો આવી જાઓ ચેપ્ટર નંબર 2. બરાબર છે. આજનો ટોપિક છે બેસિડિયોમાઇસેટિસ અને એના પછી ભણીશું ડ્યુટેરોમાઇસેટિસ. બરાબર છે. બંને ફૂગના વર્ગ છે. આપણે ભણ્યા હતા કે ફૂગના ટોટલ કેટલા વર્ગ છે? 4 વર્ગ એટલે ક્લાસ. પહેલો ફાઇકોમાઇસેટિસ, બીજું આસ્કોમાઇસેટિસ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા, અને આજના લેક્ચરમાં બાકીના 2 વર્ગ ભણવાના છે. નામ છે એનો બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. તો ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ. બેસિડિયોમાઇસેટિસ બીજા કયા નામથી ઓળખાય છે? તો એ બીજા 3 નામથી ઓળખાય છે: મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફબોલ્સ. ક્લિયર? તો બેસિડિયોમાઇસેટિસ એ મશરૂમ, સેકન્ડ બ્રેકેટ ફૂગ, એનો આકાર બ્રેકેટ જેવો છે, અને ત્રીજું પફબોલ્સ તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? વસવાટ કઈ જગ્યાએ રહે છે? જમીન ઉપર રહે, લાકડાના ગોળવા પર રહે, મોટા મોટા લાકડાના ટુકડા હોય ગોળ ગોળ એના પર, ઝાડના થડ ઉપર ઉગે ભાઈ. અને ચોથું, જીવંત વનસ્પતિની અંદર પરોપજીવી તરીકે રહે છે. કઈ ફૂગ પરોપજીવી તરીકે છે? તો જમાં શું આવે? ઘેરું અંગારિયો. એ પરોપજીવી ફૂગ દ્વારા થતો રોગ છે. વનસ્પતિમાં ઘેરુનો રોગ થાય છે જેને રસ્ટ કહેવાય ઇંગ્લિશમાં, અને અંગારિયો રોગ થાય છે જેને સ્મટ કહેવાય. આ બંને રોગ પરોપજીવી ફૂગને કારણે થાય છે કે જે વનસ્પતિ દેહની અંદરની તરફ વસવાટ કરે છે. બરાબર? ઓકે. હવે આની કવક જાળ જોઈએ. કવક જાળ એટલે માઇસેલિયમ. ઘણીવાર પરીક્ષામાં માઇસેલિયમ પૂછેલું હોય. તો માઇસેલિયમ એટલે શું બેટા? કવક જાળ. કેવું હોય છે બેટાનો માઇસેલિયમ? તો ભાઈ શાખિત, જો હું અહીંયા ડ્રો કરું છું ઉપર, અને પડદાયુક્ત. આ માઇસેલિયમ શાખિત છે, ને કોષ કેન્દ્રની વચ્ચે શું છે? પડદાઓ, આડી દિવાલ. તો આવી કવક જાળ કેવી કહેવાય? શાખિત પણ કહેવાય અને પડદા વાળી કહેવાય. સમજ પડી ગઈ? ઇમ્પોર્ટન્ટ. પ્રજનન શેના દ્વારા થાય છે એ જોઈએ. કે બેસિડિયોમાઇસેટિસ પ્રકારની ફૂગની અંદર અલિંગી બીજાણુઓ ગેરહાજર હોય છે, એટલે અલિંગી પ્રજનન થતું નથી. બીજું, લિંગી અંગો પણ ગેરહાજર હોય છે. ખબર પડી? લિંગી અંગો, નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન કરતા અંગો ગેરહાજર હોય છે. તો એનામાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે? તો ઇમ્પોર્ટન્ટ, બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે, અને તે મોટે ભાગે અવખંડન દ્વારા થાય છે. અવખંડન એટલે શું? તો જુઓ બેટા, આ ફૂગની કવક જાળ કે કવક તંતુઓનું જાળું કવક જાળ એ તૂટી જશે, કોઈ કારણોસર તૂટી જશે, અને ધારો કે 7 ટુકડામાં તૂટી ગઈ, તો દરેક ટુકડામાંથી નવો કવક તંતુનું નિર્માણ થાય છે. આ પ્રકારના પ્રજનનને અવખંડન કહે છે. અમુક બેસિડિયોમાઇસેટિસ ફૂગમાં શું થાય છે કે ભાઈ જો લિંગી અંગો નથી પણ આ પ્રકારે લિંગી પ્રજનનનો લાભ મેળવે છે. કેવી રીતે એ જોઈએ. કે અહીં 2 અલગ અલગ પ્રકારની વાનસ્પતિક કોષો કે દહી કોષો, આ જે કોષ છે એને દહી કોષ કહેવાય, વાનસ્પતિક કોષ કહેવાય, એ બંને પરસ્પર જોડાય છે. પહેલાનું જીવરસ યુગ્મન કરે, બંનેનો જે જીવરસ છે એ ભેગો થઈ જાય છે. જો આ સ્ટેપ કયું? જીવરસ યુગ્મન. બરાબર? કે 2 જુદા જુદા પ્રકારની ફૂગની વાનસ્પતિક કોષો નજીક આવ્યા. બધા એના કવક તંતુ છે, 2 કવક તંતુ નજીક આવ્યા. આ એના 2 કોષો છે, સાદા કોષો. હવે 2 સાદા કોષો અહીંયાથી વચ્ચેથી જોડે જશે, તો બંનેનો જીવરસ મિક્સ થઈ જશે અને એક મોટો કોષ બનશે. આ ઘટનાને બંનેનો જીવરસ, બંનેની અંદર જે દ્રવ્ય છે ભેગું થઈ ગયું, જેને શું કહેવાય? જીવરસ યુગ્મન. શું થયું? મોટો કોષ બન્યો. કોષની અંદર બે કોષ કેન્દ્ર બન્યા. આ અવસ્થાને
દ્વિકોષ કેન્દ્રીય રચના કહે છે. ડાયકેરિયન અવસ્થા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં ઘણી વાર પૂછાયું છે. ડાયકેરિયન અવસ્થા શેમાં જોવા મળે છે? તો જવાબમાં શું આવે? આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ. બંનેની અંદર આ રીતે દ્વિકોષ કેન્દ્રીય રચના જોવા મળે છે, જેને ડાયકેરિયન અવસ્થા કહે છે. ડાય એટલે બે, કેરિયન એટલે કોષ કેન્દ્ર. એક જ કોષની અંદર બે કોષ કેન્દ્ર, આ અવસ્થાને ડાયકેરિયન એટલે કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહે છે. ક્લિયર? સારું. હવે શું થશે બેટા? આ જે દ્વિકોષ કેન્દ્રીય રચના છે એનો વિકાસ શેમાં થશે? પ્રકણી બીજાણુ ધણીમાં. કે દ્વિકોષ કેન્દ્રીય રચનાનો વિકાસ શેમાં થાય છે? પ્રકણી બીજાણુ ધણી, જેને બેસિડિયમ પણ કહેવામાં આવે છે. ક્લિયર? સમજ પડી ગઈ? સારું. હવે શું થશે કે આ બંને કોષ કેન્દ્ર હશે એ પણ જોડાઈ જશે. જોજો કે ભાઈ પ્રકણી બીજાણુ ધણીમાં આ બંને જે કોષ કેન્દ્ર છૂટા હતા બંને જોડાઈ જાય છે. એટલે કે અહીંયા શું થાય છે? કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે. કોષ કેન્દ્રો ભેગા થઈ જાય છે. ખબર પડી? અને પછી કોષ કેન્દ્ર ભેગા થઈ ગયા, બરાબર છે, એટલે દ્વિતીય કોષ બન્યો. હવે એનું શું થશે? આગળ અર્ધીકરણ. યાદ રાખજો, એનું શું થશે? આગળ અર્ધીકરણ થશે અને એમાંથી 4 પ્રકણી બીજાણુનું નિર્માણ થાય છે. અને આ 4 પ્રકણી બીજાણુ બહારની બાજુ હોય છે. આ રીતે 4 પ્રકણી બીજાણુ બહારની બાજુ હોય છે, બરાબર છે. એટલે એ બહિર્જાત રીતે, બહિર એટલે બહારની તરફ ઉત્પન્ન થાય છે, તેથી તેને બહિર્જાત રીતે ઉત્પન્ન થયેલા કહેવામાં આવે છે. સમજી ગયા? ક્લિયર? આ પ્રકણી બીજાણુ શેમાં ગોઠવાયેલા હોય છે? ફડકાઈમાં. સ્પેશિયલ રચના છે. પ્રકણી બીજાણુ ફડકાઈમાં ગોઠવાયેલા છે, જેને ફ્રુટિંગ બોડી કહેવાય, બરાબર છે. અને ફડકાઈમાં ગોઠવાયેલા છે એનું નામ શું? પ્રકણી ધનિકાય. પ્રકણી ધનિકાય અથવા તેને બેસિડિયોકાર્પ કહેવામાં આવે છે. સિક્વન્સ થી યાદ રાખો, સિક્વન્સ બનાવીને યાદ રાખવું જ પડશે. શું થયું? આવી જાવ, અગેન રિપીટ કરી દઈએ. બે અલગ અલગ પ્રકારના દૈહિક અને વાનસ્પતિક કોષોનું જોડાણ થયું. અલગ અલગ પ્રકારના એટલે શું? બંને અલગ કવક તંતુના છે આ કોષો, જોડાયા, જીવરસ સંયુગ્મન થયું. એક કોષની અંદર બે કોષ કેન્દ્ર, આને કહેવાય દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, જેને બીજું નામ ડાયકેરિયન પણ કહે છે. હવે આનો વિકાસ શેમાં થશે? પ્રકણી બીજાણુ ધણીમાં, જેને બેસિડિયમ કહેવાય. અને આના પરથી આનું નામ પડી ફૂગનું બેસિડિયોમાઇસિટીસ. હવે આ પ્રકણી બીજાણુ ધણીની અંદર પ્રકણી બીજાણુ બને છે, બરાબર છે. ક્લિયર? કેવી રીતે? કે ભાઈ આ કોષ કેન્દ્ર ભેગા થાય, કોષ કેન્દ્ર સંયુગ્મન થયું, મોટો દ્વિતીય કોષ બન્યો, જેનું અર્ધીકરણ થઈને 4 પ્રકણી બીજાણુ બને છે. આ બહારની બાજુ ઉત્પન્ન થાય છે, એટલે કે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. હવે આ પ્રકણી બીજાણુ જેના પર ગોઠવાયેલા છે, શેમાં ગોઠવાયેલા છે? ફડકાઈ પર ગોઠવાયેલા છે, જેને આ ફડકાઈનું નામ શું? પ્રકણી ધનિકાય, જેની ઉપર પ્રકણી બીજાણુ ઉત્પન્ન થવાના છે એવી રચના, કાયદે રચના, એટલે એને પ્રકણી ધનિકાય કહે છે. ઇંગ્લિશમાં એને બેસિડિયોકાર્પ કહે છે, બરાબર છે. પરીક્ષાની અંદર સૌથી વધારે આના એક્ઝામ્પલ્સ પૂછાય છે. અગેરિકસ એટલે મશરૂમ, ખાવાલાયક ફૂગ. અગેરિકસ એટલે શું? મશરૂમ, જેને ખાવાલાયક ફૂગ કહીએ છીએ. યુસ્ટિલાગો, જેને અંગારિયા માટે જવાબદાર ફૂગ કહે છે. શેના માટે જવાબદાર છે? અંગારિયા માટે. જ્યારે પક્સિનિયા, ઘેરુ રોગ માટે જવાબદાર ફૂગ, અંગારિયા, પછી ઘેરુ, આ બધા રોગ છે બેટા. તો યુસ્ટિલાગો પરોપજીવી ફૂગ છે, પક્સિનિયા પણ પરોપજીવી ફૂગ છે, જે અનુક્રમે અંગારિયો અને ઘેરુ નામનો રોગ કરે છે. ખાવાલાયક ફૂગ કઈ? મશરૂમ, જેને અગેરિકસ કહેવામાં આવે છે. તો આ હતું બેસિડિયોમાઇસિટીસ. 2 થી 3 વાર લેક્ચર જોજો, લખજો, ડેફિનેટલી આવડી જશે. ખબર પડી ગઈ બેટા? ઓકે.
આપણે ભણવા જઈ રહ્યા છે ફૂગનો આ છેલ્લો ક્લાસ, જેને ડ્યુટેરોમાઇસીટીસ કહેવામાં આવે છે. ડ્યુટેરોમાઇસીટીસ એટલે શું? અપૂર્ણ ફૂગ. એનું બીજું નામ શું? ઇમ્પરફેક્ટ ફંજાઈ, અપૂર્ણ ફૂગ. શા માટે એને અપૂર્ણ ફૂગ કહે છે? કારણ શું? તો એ લિંગી પ્રજનન કરતી નથી, એટલા માટે એને અપૂર્ણ ફૂગ કહેવામાં આવે છે. એ ફક્ત અલિંગી તબક્કામાં અને વાનસ્પતિક તબક્કામાં જોવા મળે છે, જેમાં તે અનુક્રમે અલિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન કરે છે. ખબર પડી ગઈ? ચલો આવી જાઓ બેટા, મસ્ત મજાની થિયરી છે, 2 માર્ક્સમાં પૂછી શકાય એવી થિયરી. દર વખત નીટની અંદર પણ આના એમસીક્યુઝ આવતા હોય છે. ઓકે, તો ડ્યુટેરોમાઇસીટીસ નું બીજું નામ અપૂર્ણ ફૂગ. એવી ફૂગ વિશે ચર્ચા કરો કે જેમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી. જવાબમાં શું આવશે? ડ્યુટેરોમાઇસીટીસ, લિંગી તબક્કો જ નથી જોવા મળતો. ક્લિયર? ઓકે, તો તેને અપૂર્ણ ફૂગ કહે છે કારણ કે ફૂગની અંદર કયા તબક્કાઓ જોવા મળે છે? અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે. ક્લિયર? સારું. આ ફૂગ અલિંગી બીજાણુ ઉત્પન્ન કરે છે. કેવા બીજાણુ? અલિંગી બીજાણુ. અને આ બીજાણુને શું કહે છે? કણી બીજાણુ કહેવામાં આવે છે. એ ફૂગમાં અલિંગી બીજાણુ તરીકે શું આવેલું છે? કણી બીજાણુ આવેલા હોય છે. કવકજાળ, કવક તંતુનું જાળું, જેને કવકજાળ કહેવાય, માયસેલિયમ. બીજું નામ શું છે બેટા એનું? માયસેલિયમ. કવકજાળ કેવી છે? પડદાયુક્ત. યસ, તમને પડદા દેખાઈ રહ્યા છે? હા, દેખાઈ રહ્યા છે. જો આ પડદા છે અને આ પડદા એ કોષરસને વિભાજિત કરે છે અલગ અલગ કોષમાં. કોષ કેન્દ્રને એકબીજાથી દૂર રાખે છે. તો કવકજાળ પડદાયુક્ત, આ પડદા છે, આડી દીવાલ, અને શાખિત છે. યસ, શાખાઓમાં વિભાજિત છે. ત્રીજું, કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો જનરલી તે મૃતોપજીવી તરીકે હોય છે. મૃતોપજીવી એટલે શું? કે જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહો જમીનમાં દટાઈ જાય છે. જમીનની અંદર ડ્યુટેરોમાઇસીટીસ વર્ગની ફૂગ આવેલી છે, જે આ મૃતદેહોમાં રહેલા કાર્બનિક દ્રવ્યો જેવા કે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ એનું વિઘટન કરે છે અને આ જટિલ દ્રવ્યોમાંથી સરળ દ્રવ્યોનું નિર્માણ કરે છે. કેવા દ્રવ્યોનું નિર્માણ કરે છે? સરળ દ્રવ્યોનું નિર્માણ કરે છે. અને આ સરળ દ્રવ્યો શોષીને પોતે પોષણ મેળવે છે. ક્લિયર? અને આ સરળ દ્રવ્યો જમીનની અંદર ભેગા કરે છે અને એ સરળ દ્રવ્યો વનસ્પતિના મૂળ તંત્રને પ્રાપ્ત થાય છે. ખબર પડી ગઈ? મૃતજીવી પોષણ એટલે શું? કે મૃતદેહો પર નભે છે. કોના પર નભે છે? મૃતદેહો પર. અને એમાંથી પોષણ પ્રાપ્ત થાય છે. ક્લિયર? બીજું, પરોપજીવી, તે જીવંત વનસ્પતિની અંદર રોગ કરે છે, જીવન ગાળે છે, એને પરોપજીવી કહેવાય. અને વિઘટકો છે. વિઘટકો એટલે શું? હમણાં કીધું તે કે ભાઈ સડેલા નકામા દ્રવ્યો હોય, એ વનસ્પતિના હોય કે પ્રાણીઓના મૃતદેહો હોય, એમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરશે અને શું બનાવશે? સરળ કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરશે. ખબર પડી? એટલે એ વિઘટનનું કામ કરે છે. બરાબર? એટલે વિઘટકો તરીકે પણ ઓળખાય છે. પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વાક્ય લખેલું હોય છે, બેક ટુ લખેલું હોય છે નીટની એક્ઝામમાં ઓપ્શનમાં, કે ભાઈ આનું મહત્વ શું છે એ જોઈએ. તો ભાઈ ડ્યુટેરોમાઇસીટીસ બરાબર છે, એ શું કરે છે? તો ભાઈ મોટા ભાગના મૃતદેહો અને કચરાનું વિઘટન કરતી ફૂગ છે. બરાબર છે? મૃતદેહોનું વિઘટન ના થાય તો આખી પૃથ્વી પર ગંદી સ્મેલ આવે, રોગચાળો ફાટી નીકળે, પણ એવું થાય છે? નથી થતું. ડ્યુટેરોમાઇસીટીસ ફૂગને કુદરતના સફાઈ કામદારો પણ કહેવામાં આવે છે. વિઘટકો શું છે? વિઘટકોને કુદરત
વિઘટનના સફાઈ કામદાર પણ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? જેટલા મૃતદેહો છે બધાના વિઘટન સાથે સંકળાયેલી છે. બરાબર. બીજું, તે ખનિજોના ચક્રીયકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકારના મૃતદેહનું વિઘટન થશે ત્યારે જમીનની અંદર કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર થશે અને આ બધા અકાર્બનિક દ્રવ્યો જમીનની અંદર મિક્સ થઈ જશે. જમીનની અંદર અકાર્બનિક દ્રવ્ય આવી ગયા અને આ દ્રવ્યોનું શોષણ કોણ કરે છે? વનસ્પતિનું મૂળ તંત્ર. અને આ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિના જુદા જુદા ભાગમાં જશે. જ્યારે એ વનસ્પતિને કોઈ અન્ય પ્રાણી ખોરાક તરીકે ઉપયોગ કરશે ત્યારે અકાર્બનિક દ્રવ્યો પ્રાણીમાં પણ જશે. સમજ પડી? હવે જ્યારે આ વનસ્પતિ અને પ્રાણીનું મૃત્યુ થશે એટલે પાછા દ્રવ્ય આવી જશે જમીનમાં. આમ તે ખનિજો એટલે કે અકાર્બનિક દ્રવ્યોના ચક્રીયકરણમાં પણ મદદરૂપ થાય છે. કયા વર્ગની ફૂગ? ડિટ્રોમાઇસેટિસ વર્ગની ફૂગ. સમજ પડી? ઓકે, સારું. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. ફર્સ્ટ છે ઓલ્ટરનેરિયા, સેકન્ડ કોલિટોટ્રાઇકમ અને ત્રીજી ફૂગ છે ટ્રાઇકોડર્મા. બરાબર છે? ક્લિયર? ઓકે. ત્રણ ફૂગનો સમાવેશ, અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપેલા છે ડિટ્રોમાઇસેટિસના. ઓલ્ટરનેરિયા, એસીટી, A for Alternaria, C for Polytotrichum અને T for Trichoderma. સમજ પડી ગઈ બેટા? ક્લિયર? તો આ હતું ડિટ્રોમાઇસેટિસ વર્ગ, જેને અપૂર્ણ ફૂગ પણ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે.